નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં ઘણા જિલ્લામાં પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। ત્યારે 3 જૂનના રોજ ભારતમાં હવામાન વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને આગામી 24 કલાકમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। ભારતમાં ચોમાસું બેસી ગયું છે। આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસાનો પહેલો વરસાદ। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગના સૌથી મહત્ત્વના અને લેટેસ્ટ સમાચાર જાણવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ આજના હવામાન વિભાગના લેટેસ્ટ સમાચાર શું છે। આ સાથે જ ભારતમાં ટૂંક સમયમાં વિધિવત ચોમાસું બેસવાની શક્યતા થઈ। ગુજરાતની વાત કરીએ તો પાછલા અમુક દિવસોમાં છૂટાછવાયા વરસાદ અને પવનના કારણે ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કંઈક આવું જ વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત વિભાગે આગામી દિવસોમાં ચોમાસાની આગેકૂચ અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ભારતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ શું છે, આવો જાણીએ। ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો દરિયાઈ સપાટીથી અનુક્રમે 1.5 થી 5.8 કિલોમીટર ઉપર જળવાયેલું છે, જે હવે ગુજરાત માટે બિનમહત્વપૂર્ણ બની ગયું છે। આ ઉપરાંત પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટી 3.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, જેની સાથે દરિયાઈ સપાટી 5.8 કિલોમીટર ઉપર ટ્રફ પણ જળવાયેલું છે। એ સાથે જ ઉત્તર પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર દરિયાઈ સપાટી 1.5 કિલોમીટર ઉપર રહેલી અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓછું માર્કડ બન્યું છે। ગુજરાતમાં નીચલાવાળા પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ હવાઓનું જોડ જળવાઈ રહેલું છે। ગુજરાતના કયા જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે? હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 6 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર ખાતે છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ જોવા મળી શકે છે। એ જ દિવસે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા અને કચ્છ, સૌરાષ્ટ્રમાં શુષ્ક વાતાવરણ હવામાન જળવાઈ રહે તેવી શક્યતા છે। 2026માં ગુજરાત સહિત ભારતમાં ચોમાસું નબળું રહેશે તેવા સમાચાર પણ છે। વિશ્વ હવામાન સંસ્થા વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન 2 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જે અનુસાર આગામી કેટલાક મહિના દરમિયાન મુખ્યત્વે ટ્રોપિકલ પેસિફિકમાં સમુદ્રનું પાણી અસામાન્યપણે ગરમ થવાના કારણે અલ નીનોની સ્થિતિ વિકસી રહી છે, જે આગામી મહિનાઓમાં વિશ્વના ઘણા દેશોમાં તાપમાન અને વરસાદની પેટર્નને અસર કરી શકે છે, જેના કારણે આગામી મહિનામાં તીવ્ર હવામાન સંબંધિત અસરો જોવા મળી શકે છે। WMAએ પોતાની પ્રેસ રિલીઝમાં સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલુક ફોરમેન ટાંકીને લખ્યું હતું કે દક્ષિણ એશિયામાં પણ સામાન્યથી ઓછો વરસાદની શક્યતા છે, જે પ્રમાણે જૂન-સપ્ટેમ્બરના 4 માસ દરમિયાન ભારત સહિત દક્ષિણ એશિયાના મોટાભાગના દેશોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે। આ સિવાય આ સમયગાળા દરમિયાન ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। નોંધનીય છે કે ગત 29 મેના રોજ ગુજરાત સહિત ભારતમાં હવામાન વિભાગે નબળા ચોમાસાની આગાહી કરી છે, જે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા પણ છે। અલ નીનોની સ્થિતિ ભારતીય ચોમાસાને વધુ નબળું બનાવી શકે
તેમ પણ સમાચાર જોવા મળી રહ્યા છે. ગરમી અંગે મહત્વપૂર્ણ આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ગરમી અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન વરસાદ થઈ શકે છે. હાલમાં રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 7 થી 9 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં પશ્ચિમ વિક્ષેપ. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનશે. તેના કારણે ઉત્તર ભારત પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. બીજી તરફ ગુજરાતમાં 8 જૂન આસપાસ ગરમીમાં વધારો જોવા મળી શકે છે. ચોમાસામાં પૂર્વે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 1-2 દિવસ ચોમાસું કેરળ કાંઠે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસા સ્થિતિ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 7 જૂન સુધી કેરળના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. ગુજરાતમાં 16 જૂનની આસપાસ વરસાદી માહોલ શરૂ થઈ શકે છે, જ્યારે 25 જૂન સુધી ચોમાસું રાજ્યના મોટા ભાગમાં પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના. તેમણે જણાવ્યું વધુમાં કે ગુજરાતમાં 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન અને ખેતીના દૃષ્ટિકોણથી આદ્રા નક્ષત્રનો વરસાદ સારો માનવામાં આવે છે. સાથે જ રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ચોમાસાના શરૂઆતના વરસાદ પર ખેતીની તૈયારી મોટા આધારો રહેતા હોય છે. કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ અરબસાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા જોવા મળે એમ છે. જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે, જેના કારણે આગળના દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ચોમાસાના શરૂઆતના તબક્કામાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. પ્રમાણ વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં વાવાઝોડા સહિત ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળી શકે તેમ છે. દર્શક મિત્રો, આ હતા હવામાન વિભાગના વરસાદને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.